ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફરીથી આપણો અધૂરો પાઠ કમ્પ્લીટ કરીશું. કેન યુ ઇન્સ્ટોલ લવ. તો ગઈકાલની થોડી ચર્ચા કરી લઈએ. તો આપણે ગઈકાલે થોડો ઘણો અભ્યાસ કર્યો, તેમાં આપણે જોયું કે એક ગ્રાહક સેવા પ્રતિનિધિ છે અને એક ગ્રાહક છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પ્રેમને કોમ્પ્યુટરમાં પ્રતિસ્થાપિત કરવા માટે પ્રશ્ન પૂછે છે અને ગ્રાહક એ જવાબ આપે છે કે તે બહુ ખાસ ટેકનિકી જ્ઞાતા નથી, પણ એ આ કરવા માટે તૈયાર છે. સૌથી પહેલું સ્ટેપ ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પોતાનું હૃદય શોધવાનું કહે છે અને ત્યાર પછી ગ્રાહક કહે છે કે હૃદયમાં ઘણા પ્રોગ્રામ્સ ચાલુ છે: પાસ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ આ પ્રોગ્રામ્સ કાર્યરત હોવા છતાં આ હૃદયમાં, એટલે કે કોમ્પ્યુટરના હૃદયમાં પ્રેમ પ્રતિસ્થાપિત કઈ રીતે થશે એના વિશે થોડું ચર્ચા કરે છે. છેલ્લે આપણે એક પ્રોગ્રામ કાર્યરત કરવાની વાત કરી હતી, forgiveness.exe. આ forgiveness.exe એ ગ્રજ અને રિસેન્ટમેન્ટ જેવા પ્રોગ્રામ્સને એ બંધ કરવા માટે કાર્યરત કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. તો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કસ્ટમર સેડ, ઓકે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? હવે ગ્રાહક પૂછે છે કે ઠીક છે, મેં પૂરું કર્યું. લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? આપણે ગઈકાલે વાત કરી ગ્રજ અને રિસેન્ટમેન્ટને બંધ કરવાની વાત કરી. તો એના માટે forgiveness.exe પ્રોગ્રામ કાર્યરત કરવાની વાત કરી. જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી આ વારંવાર કરવાની વાત કરી છે. forgiveness.exe એ પ્રોગ્રામ કાર્યરત રાખવાની વાત કરી છે. હવે આગળ ગ્રાહક કહે છે કે એમણે આ forgiveness.exe એ પ્રોગ્રામ કાર્યરત કર્યો અને એને પૂરું કર્યું. હવે પ્રેમ એ ઇન્સ્ટોલિંગ ઓટોમેટિકલી એની જાતે ઇન્સ્ટોલિંગ થવાનું શરૂ થઈ ગયું છે. તો શું આ પ્રક્રિયા એ સામાન્ય પ્રક્રિયા છે? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, યસ ઇટ ઇઝ. યુ શુડ receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા, એ એમ જ છે, મીન્સ એ એક સામાન્ય પ્રક્રિયા છે. તમારા હર્ટના, એટલે કે હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશો તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશો નજરે પડે છે? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? હવે ગ્રાહક કહે છે હા, મને દેખાય છે. શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ચૂક્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, પણ યાદ રહે કે તમારી પાસે આ માત્ર પાયાનો, એટલે કે શરૂઆતનો જ પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ્સ માટે બીજા હૃદયની સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, હસવું આવે તો હસી લેજો. કહેવાનો મતલબ કે તમારે નવું કંઈક જોઈતું હોય તો તમારે બીજા હૃદય સાથે કનેક્ટ થવું પડશે. જેમ આપણે ફોનમાં એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ, અલગ અલગ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, તો તમને ખબર હશે કે થોડા સમયે અપગ્રેડ્સ આવે છે. અપગ્રેડ્સ મીન્સ શું છે? તો કે એ લોકોએ વર્ઝનમાં થોડું કંઈ ચેન્જ કર્યું હોય,
સુધારો વધારો કર્યો હોય તો એના માટે એ લોકો અપડેટ્સ મૂકે છે, તો આપણે એને અપગ્રેડ કરીએ છીએ. એવી રીતે જ અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ પણ એ ગ્રાહકને કહે છે કે તમારી પાસે જે આ ઇન્સ્ટોલ થયું છે તે માત્ર પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે. જો તમારે એમાં વધારે અપગ્રેડ્સ જોઈતું હોય તો એના માટે તમારે બીજા હૃદય સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. આગળ આપણે વાત કરીએ. કસ્ટમર સેઝ, oops, I have an error message already. What should I do? હવે ગ્રાહક કહે છે, હે ભગવાન, અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે, હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, સંદેશ શું કહે છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ error 412, program not run on internal components. What does that mean? હવે ગ્રાહક કહે છે, તે કહે છે મીન્સ એનો જે સંદેશ જે એને એરર મેસેજ મળ્યો છે તેની વાત કરે છે. એરર 412 દર્શાવે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, એટલે કે આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? એનો મતલબ શું થાય? તો હવે આગળ વાત કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, મેડમ ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external HUDs but has not yet been run on your HUD. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, મેડમ ચિંતા નહીં કરશો, આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો કે લવ એટલે કે પ્રેમ એ પ્રોગ્રામ એ બાહ્ય હર્ટ્સ પર એટલે કે બહારના કમ્પોનેન્ટ્સ બાહ્ય હૃદય પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ સુધી એ તમારા હૃદય પર ચાલી રહ્યો નથી. મીન્સ બહારના હૃદય પર એ વર્ક કરી શકે છે, પોતાના હૃદય માટે એ હજુ કાર્યાન્વિત થયો નથી. It is one of those complicated programming things, but it is not non-technical terms. It means you have to love your own machine before it can love others. વિદ્યાર્થી મિત્રો શાંતિથી સાંભળજો. અહીંયા કહે છે કે આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, કોમ્પ્લિકેટેડ સંકુલ બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં સમજીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને લવ એટલે કે પ્રેમ કરવો પડશે. આગળ વાત કરીએ. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? તો મારે ગ્રાહક કહે છે તો પછી મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી એટલે કે નામ સરનામાની યાદીનું પુસ્તક મેળવી શકો છો? સેલ્ફ એક્સેપ્ટન્સનો મતલબ અહીંયા તમારી શું કહે છે કે અહીંયા આપેલું છે સેલ્ફ એક્સેપ્ટન્સ. ઓકે, અહીંયા નથી આપ્યું, અહીંયા માત્ર સેલ્ફ એક્સેપ્ટ આપેલું છે. સેલ્ફ એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. ઓકે, એ અલગ છે અને આ અલગ છે. તો સેલ્ફ એક્સેપ્ટન્સનો મતલબ અહીંયા આપ્યો છે નામ સરનામાની યાદીનું પુસ્તક, નામની ડિરેક્ટરી. અહીંયા પૂછ્યું છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મેળવી શકો છો? કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે, હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે અહીંયા કહે છે કે તમે સારી રીતે
ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર સેઝ થેન્ક યુ, આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. તમારું અહીંયા સૌજન્યનું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હર્ટ ડિરેક્ટરી. અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમની માય હર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો એટલે કે કોપીરાઇટ કરો એને. એક તો છે ફોરગીવ સેલ્ફ ડોટ DOC, સેલ્ફ એસ્ટીમ ડોટ TXT, રિયલાઇઝ વર્ડ ડોટ TXT એન્ડ ગુડનેસ ડોટ DOC. હવે કઈ ફાઇલ્સનું નામ આપ્યું છે તેની વાત કરે છે કે તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેને માય હર્ટ નામની ડિરેક્ટરીમાં નકલ કરો. તો એ કઈ ફાઇલ્સ પર ક્લિક કરવા કીધું છે? તો આ ફાઇલ્સના નામ છે ફોરગીવ સેલ્ફ ડોટ DOC, પછી વાત કરી છે સેલ્ફ એસ્ટીમ ડોટ TXT અને રિયલાઇઝ વર્ડ ડોટ TXT અને ગુડનેસ ડોટ DOC. આગળ વાત કરે છે, આપણે આના મિનિંગ પછી જોઈએ. આની વાત કરે છે આગળ, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. હવે અહીંયા કહે છે કે આ સિસ્ટમ એટલે કે આ પ્રક્રિયા અસંગત ફાઇલ્સ ઉપર પુનઃલખાણ કરશે અને દોષ મુક્ત પ્રોગ્રામિંગને અન્ય સાથે ભેળવી દેશે. અહીંયા આ સિસ્ટમ એટલે કે આ જે ફાઇલ્સને કોપી કરવાનું કીધું છે, આ ફાઇલ્સ જે કોપી થશે તે કોઈ અસંગત ફાઇલ્સ ઉપર પુનઃલખાણ કરશે અને એ દોષમુક્ત જે કોઈ પ્રોગ્રામિંગ છે એને અન્ય સાથે ભેળવી દેશે. અહીંયા કહે છે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ EXE ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. હવે અહીંયા ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, વિશેષમાં અહીંયા કીધું છે બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો સેલ્ફ ક્રિટિક ડોટ EXE એ ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી પણ તમામ ફાઇલ્સ ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે અને હવે પછી પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરના શબ્દોની વાત કરીએ તો ફોરગીવનેસ ડોટ EXE એ તો આપણે જોઈ ગયા છે. એક રિયલાઇઝ વર્ડ ડોટ EXE શબ્દ આવ્યો છે તો એનો વેલ્યુ ઓફ સેલ્ફ એટલે કે પોતાની એક વેલ્યુ શું છે તેને જાણવું. સેલ્ફ ક્રિટિકની વાત કરીએ, સેલ્ફ ક્રિટિક એક શબ્દ આવ્યો છે. થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પોતાના વિશે નકારાત્મક વિચારવું. ખાસ તો સેલ્ફ ક્રિટિક શબ્દની વાત કરું તો અહીંયા એના મિનિંગની વાત કરી છે. સેલ્ફ ક્રિટિકને થોડું વાત કરું તો કે પોતાના વિશે વિવેચન કરવું, પોતાના વિશે જ કે હું આવો છું તેવો છું, આ પ્રકારનું કે હું આવી છું તેવી છું. તો પોતાની જાતને ક્રિટિક કરવાનું, વિવેચન કરવાનું છોડી દો. બીજું ગુડનેસ ડોટ DOC એટલે કાઇન્ડનેસ, દયાળુપણું એની વાત કરી છે. ફોરગીવ સેલ્ફ, પહેલો શબ્દ છે ફોરગીવ સેલ્ફ, તો એની વાત કરીએ તો પોતાને માફ કરતા શીખો. સેલ્ફ એસ્ટીમ એ પણ એક શબ્દો છે. તો આ બધા શબ્દો અહીંયા એનો ડીપમાં કોઈ મિનિંગ આપેલો નથી, આપણે જાતે જ એનો મિનિંગ કરવાનો છે. આગળ વાત કરીએ, કસ્ટમર સેડ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ ફાઇલ્સ. હવે ગ્રાહક કહે છે
સમજાયું, અરે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com. હવે અહીંયા ગ્રાહક એ કહે છે કે હાલ મારા મોનિટર પર smile.mpg ચાલી રહ્યું છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace.exe અને contentment.com તેમની જાતે જ નકલ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોની વાત કરી લઉં તો કે ભાઈ સ્માઇલ એ તો આપણને ખબર છે, વોર્મથ એટલે કે હુંફાળું, પીસ એટલે કે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષની વાત કરે છે. તો આ બધા પ્રોગ્રામ્સ એમની જાતે નકલ થઈ રહ્યા છે. ઇટ મીન્સ લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે. આગળ વાત કરીએ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તો પછી લવ એ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. આગળ વાત કરીએ, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે આ તબક્કે હવેથી તમારે તેને સંભાળવાનો છે. હું જાઉં એ પહેલાં બીજી એક વાત ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. કસ્ટમર સર્વિસ યસ, હા બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર to give it and its various modules to everybody you meet. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ એ નિઃશુલ્ક ચીજ છે. લવ એ નિઃશુલ્ક ચીજ છે. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. They will in turn share it with other peoples and they will return some real neat modules back to you. મીન્સ કે એ તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો, તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. હું જરૂરથી કરીશ, તમારી મદદ માટે આભાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના સારાંશ વિશે થોડી ચર્ચા કરીએ. પાઠમાં શું કહેવા માંગે છે તેની વાત કરીએ તો અહીંયા કહે છે અજાણ્યા લેખક દ્વારા લખાયેલ આ સંવાદમાં સાંપ્રત ટેકનોલોજીના પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરી માનવજાતને ગરિમા બક્ષનાર પ્રેમના પ્રતિસ્થાપનનો સંદેશ આપવામાં આવ્યો છે. ખૂબ જ મર્મભેદક પ્રશ્ન, શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? નું શીર્ષક આપણને સંપૂર્ણ લેખ વાંચવા માટે પ્રેરે છે. મેં પાઠની શરૂઆતમાં જ તમને કીધું હતું કે એનું ટાઇટલ એ ઘણાને આ પાઠમાં શું હશે એ જાણવા માટે તમને પ્રેરવાનું કામ કરશે. એક ગ્રાહક સેવા પ્રતિનિધિ તેના સ્ત્રી ગ્રાહકને ઉપરોક્ત પ્રશ્ન પૂછે છે અને સંવાદ શરૂ થાય છે. ગ્રાહક સ્વીકારે છે કે તે તકનીકી જ્ઞાન ધરાવતો નથી, પરંતુ તેમ કરવા પ્રયાસ કરી શકે છે. પ્રતિનિધિ તેમના પ્રતિસ્થાપનના પ્રથમ સોપાન તરીકે હૃદય હાર્ટ ખોલવા કહે છે. પછી તેમાં અદ્દો જમાવી બેઠેલા અનિચ્છનીય ભાવ જેવા કે ભૂતકાળમાં હાથ થયાનો, માન ન પામ્યાનો, દ્વેષનો, મન દુઃખનો વગેરેને કાઢી નાખવા જણાવે છે અને તેમને બદલે ઇચ્છનીય ભાવોનું સ્થાપન કરવા જણાવે છે. પ્રેમનું પ્રતિસ્થાપન કરતાં પહેલાં
પ્રેમના સમર્થનના અન્ય ભાવો જેવા કે આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, આત્મબોધ, ભલાઈ વગેરેનું સ્થાપન કરવું જરૂરી છે. આ ભાવોની ગેરહાજરીમાં પ્રેમનું પ્રતિસ્થાપન શક્ય નથી. અને અંતે જ્યારે પ્રેમનું પ્રતિસ્થાપન થઈ જાય છે તો આપમેળે પ્રસન્નતા, હૂંફ, શાંતિ અને સંતોષ સહજપણે આવી મળે છે. આમ દરેક માનવના હૃદયમાં કુભાવો સંઘળી રાખવાને બદલે પ્રેમનું પ્રતિસ્થાપન હોવું ઈચ્છનીય છે, જેનાથી જે તે વ્યક્તિ આનંદમય સંતોષ જીવન જીવી શકે. આવા સંદેશને ટેકનિકલ પ્રોસેસથી અભિવ્યક્ત કરવાનો ગદ્ય પ્રયોગ ખરેખર રસપ્રદ વાંચન બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. તો મેં વચ્ચે કીધું છે આપણે કે આ પાઠ એ કોમ્પ્યુટરની સાથે સાથે માનવ જીવન સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે એના જે સારાંશનો અભ્યાસ કર્યો એમાં ચોખ્ખું કીધું છે કે એક ટેકનિકલ બાબત અને એને આપણા માનવ જીવન સાથે સાંકળવાનો કઈ રીતે પ્રયાસ કર્યો છે એનો અહીંયા દર્શાવવામાં આવેલો છે. એ ભાવ આપણા હૃદયમાં જો આપણે પ્રેમને પ્રતિસ્થાપિત કરવું હોય તો એના માટે સૌથી પહેલાં જે અમુક ભાવો છે, જે અનિચ્છનીય ભાવો છે, એને આપણે પહેલાં કાઢવા પડશે. આ માનવ જીવનની હું વાત કરું છું, એમાં કોમ્પ્યુટરને લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એને આપણે માનવ જીવન સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જેવા તમે એ ભાવોને કાઢો છો અને એની જગ્યાએ પ્રેમનું સમર્થન કરતા ભાવોને તમે જેવા તમારા હૃદયમાં સ્થાન આપો છો અને તેવું જ તમારા હૃદયમાં પ્રેમ પ્રતિસ્થાપિત થઈ જાય છે. એટલે ઓટોમેટિકલી અમુક બાબતો જેવી વાત કરી છે, સ્માઇલ એટલે કે હાસ્ય, પછી હૂંફ, સંતોષ જેવા ભાવો એ ઓટોમેટિકલી આવી જાય છે. હવે આપણે આ પાઠનો અહીંયા અભ્યાસ પૂરો થાય છે અને લગતી જે પણ કોઈ એક્સરસાઇઝ હશે એ હું તમને મૂકી આપીશ. બીજું ગ્રામેટિકલી કોઈ હશે એક્સરસાઇઝ આ ટેક્સ્ટ બુકની તો એ પણ હું તમને મૂકી આપીશ. અને અત્યારે હાલ પૂરતું હું તમને આ પાઠના ક્વેશ્ચન એન્સર એ પેરેગ્રાફ સહિત ક્વેશ્ચન અને એન્સર બંને હું તમને PDF આપીશ, જે તમારે નોટબુકમાં ઉતારી લેવાના રહેશે. થેન્ક યુ.